આપણે પહોંચી ગયા છે અમૃતવન, અને અમૃતવન જે છે એ જળ ઉત્સવ નિમિત્તે ધોળકિયા પરિવાર દ્વારા નિર્મિત કરવામાં આવેલું આ અમૃતવન છે. આ વનનું ઉદ્ઘાટન જે છે એ માનનીય મુખ્યમંત્રી શ્રી લોકાર્પણ જે કરવામાં આવેલું છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા, અને સાથોસાથ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તેથી તાજેતરમાં જ એટલે કે 16/11/2023 રોજ આનું ઉદ્ઘાટન જે છે લોકાર્પણ છે એ કરવામાં આવેલું છે. અને ચાલો હવે આપણે નિહાળીએ અમૃતવન કેવું છે. અમૃતવનને ખાસ તમે એન્ટર જેવા થાવ છો, તમે જ્યારે એન્ટર થાવ છો ત્યારે બંને સાઈડ તમને આ બોર્ડ દેખાશે કે જેની અંદર રાશિવન અને નક્ષત્ર જે છે એ રાશિ અને નક્ષત્ર આપણા જીવન ઉપર ઘણી બધી અસરો કરતા હોય છે. તો એ પ્રમાણેનું રાશિવન જે છે એ અહીંયા દર્શાવવામાં આવેલું છે કે કઈ રાશિ માટે કયું વૃક્ષ વાવવું જોઈએ, આરાધ્ય વૃક્ષો કયા છે, અને સાથે સાથે જન્મ નક્ષત્રની સાથે જોડાયેલા આપણા વૃક્ષો કયા છે. તો એની પણ તમામ વિગતો જે છે અહીંયા દર્શાવવામાં આવેલી છે, જે ખરેખર અત્યંત નવીન છે. અને આ ગાર્ડનની શરૂઆત થાય છે અમૃતવન એટલે કે તમારી આંખને તરત જ ગમી જાય એવી એક આ જગ્યા અને એક એવું આ સ્થળ. એવું સ્થળ આજે વિકસાવવામાં આવેલું છે કે જેની અંદર અવનવા ફૂલો, અવનવી વનસ્પતિઓ, અવનવા વૃક્ષો અને નત નવી તમને પ્રજાતિઓ જે છે વનસ્પતિ વૃક્ષોમાં તમને અહીંયા જોવા મળી જશે. અને ખરેખર ખૂબ જ રમણીય સ્થળ આજે બનાવવામાં આવેલું છે. ઓકે, તો આપણે અત્યારે ઊભા છીએ રોઝ ગાર્ડનની અંદર કે જ્યાં અવનવા પ્રકારના ગુલાબના તમને ફૂલો દેખાઈ જશે. અને દરેક પ્રજાતિ જે છે ગુલાબની અલગ અલગ વિકસાવવામાં અહીંયા આવી છે. જે તમે જોઈ શકો છો કે દરેક ગુલાબના કલરનો રંગ અલગ છે અને દરેક છોડવા વાઇઝ અલગ અલગ કલરના ગુલાબ અહીંયા આવી રહ્યા છે.
તો આ છે બાળકો માટેનો સેલ્ફી પોઈન્ટ કે અહીંયા તમે બેસી અને સેલ્ફી પણ વાંદરા સાથે તમે પડાવી શકો છો. આ વાંદરો નથી, જો કે ચિમ્પાન્જી છે. તો આની સાથે એક સેલ્ફી પડાવી લઈએ. અહીંયા ખાસ કરીને જ્યારે તમે આવો છો ને તમારી સાથે અને તમારા પરિવારમાં જો નાના ભૂલકાઓ હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. તો અમૃતવનની અંદર બાળકો માટે અમ્યુઝમેન્ટ પણ તમને અહીંયા મળી જવાનું છે. સિટિંગ અરેન્જમેન્ટ આ ટાઈપના કંઈક બનાવવામાં આવેલા છે કે જે ઘોડાનું મુખ છે અને સાથે સાથે એક બેઠક વ્યવસ્થા પણ આમાં ઊભી કરવામાં આવેલી છે. જો તમે તમારા પરિવારમાં જો બાળકો હોય નાના તો ખાસ કરીને આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. કેમ કે જ્યારે તમે અહીંયા આવો છો તો તમારા બાળકોને, નાના ભૂલકાઓને ખૂબ અહીંયા મજા આવવાની છે. કે હેતની હવેલી અને સાથે સાથે આ અમૃતવન અને સમગ્ર આ જગ્યાને આપણે નિહાળી તો આ જગ્યા તમને કેવી લાગી? અને સાથે સાથે છેલ્લી આ જગ્યા છે કે આ જે છે એ સેલ્ફી પોઈન્ટ છે અને આઈ લવ અમરેલી લખેલું છે. જ્યારે તમે છો લાઠીમાં પરંતુ જિલ્લો અમરેલી છે તો આઈ લવ અમરેલી લખેલું છે. અહીંયા આવતા દરેક પર્યટકો માટે આ એક સેલ્ફી પોઈન્ટ તરીકે પણ વિકસી પામ્યું છે. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને અવશ્યથી જણાવજો. જો તમારા આજુબાજુમાં પણ કોઈ આવી જગ્યા, આવું કોઈ પ્લેસ હોય તો અમને કમેન્ટમાં જણાવો. અમે આવીશું તમારા સુધી, તમારા ગામમાં, તમારી સાથે, અને આપણે એ વિડીયો સાથે શૂટ કરીશું. આવા જ અવનવા વિડીયો, અવનવા લોકેશનના વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લો. ટેસ્ટનો તડકો યુટ્યુબ ચેનલને તમે અમને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર પણ અમે છીએ. માત્ર તમે સર્ચ કરશો ટેસ્ટનો તડકો, અમે મળી જઈશું. જોડાઈ જાઓ અમારી સાથે. અમે તમને દેખાડવાના છીએ અવનવી જગ્યાઓ, અવનવી વાનગીઓ, અવનવી ડીશો અને એ મજાનું વેકેશન માણવાના સ્થળો. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ છીએ. જય હિન્દ, જય ભારત.